રાજપરાના ડુંગળમાળમાં વિદેશી દારૂનું કટિંગ કરે તે પહેલા પોલીસે 85 લાખથી વધુના મુદ્દામાલને બરામદ કર્યો. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે રાજપરા ખોડિયાર વિસ્તારના ડુંગળમાળમાં વિદેશી દારૂનું કટિંગ થવાનું છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળું બોલેરો પિકઅપ પસાર થતાં તેને રોકવા જતાં ખાડામાં પડ્યું હતું. આ સમયે બોલેરોનો ચાલક નાસી છૂટ્યો હતો. બાદ પોલીસે ₹85 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાને બરામદ કરી તપાસ કરતા આ વિદેશી દારૂના કટિંગમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ, ભાવેશભાઈ જેઠાભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ઉર્ફે જેડી ભરવાડ, મુન્નો ઉર્ફે ઢેંકાળો અને વરુણભાઈ બારૈયાનું નામ ખુલતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.